મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે કલેક્ટર સુરુચિ અંપતિ સાગર એક્શન મોડમાં મહીસાગર જિલ્લાના તમામ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા શાળાઓ અને આંગણવાડીઓમાં મહા ચેકિંગ ઝુંબેશ હાથ ધરાયો। મહીસાગર જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલ સિન્ડ્રોમના શંકાસ્પદ કેસોને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે અને બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટર સુશ્રી અંપતિ સાગરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ બાળકોમાં સંક્રમણ અટકાવવા માટે સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સમગ્ર વહીવટીતંત્ર મેદાનમાં ઉતર્યું છે અને આ મેગા ચેકિંગ ઝુંબેશ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની 73 ટીમો દ્વારા 243 જેટલી શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી। આ ઉપરાંત ICDS વિભાગના 65 અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી। કામગીરીમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી, અધિકારીઓ, પ્રયોજના વહીવટદારની કચેરી, તમામ પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા અને તેઓ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ અને આંગણવાડીઓની મુલાકાત લઈ ઝીણવટભરી ચકાસણી કરી હતી। આ ઝુંબેશ અંતર્ગત બાળકોને શાળામાં અને આંગણવાડીઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજન અને પોષણ આહાર ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવી હતી। ભોજન રાંધવાની જગ્યા, પીવાની પાણીની વ્યવસ્થા, રસોડાની સાફ સફાઈ, આસપાસના પરિસરમાં સ્વચ્છતા ઉચ્ચ ધોરણો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો।